हेलो जागृत आवाज में તમારું સ્વાગત છે મારું અંતે ચિંતન અખાણી સ્ટુડન્ટ્સ की आवाज जागृत आवाज બેટા ઘણા બધા સ્ટુડન્ટ્સની ઈચ્છા હતી કે પીડીયુ વિશે આપણે વાતો કરીએ અને એની બધી A to Z ડિટેલ તમારું 4 વર્ષનું બજેટ કેટલું હોવું જોઈએ તમારે કાસ્ટ વાઇઝ તમારે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો કેટલા માર્ક્સ જોઈએ ગુજરાત બોર્ડ હોય સીબીએસઈ બોર્ડ હોય કે પછી તમારે જેડબલઈ મેન્સ થ્રુ હોય કે ગુજકેટમાં કેટલા માર્ક્સ જોઈએ બેટા સ્કોલરશિપ કઈ અવેલેબલ છે પીડીયુમાં તમારે એડમિશન લેવું હોય તો પીડીયુ પોતે પણ સ્કોલરશિપ આપે છે એના વિશે પણ આપણે વાત કરીશું તમારો 4 વર્ષમાં ખર્ચો કેટલો થશે A to Z પીડીયુની બધી જ ઇન્ફોર્મેશન જે છે એ અમે તમને લોકોને આજના વિડીયોમાં આપવાના છીએ બેટા તમારે જો આવી બધી જ A to Z ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં તમારે જોડાઈ જવાનું છે અને એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી બરોબર આની પહેલાં બેટા આપણે એલડી DIICT અને નિર્માના વિડીયો બનાવી ચૂક્યા છીએ આ ચોથો વિડીયો છે આના પછી તમારે બેટા કયો વિડીયો જોઈએ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો મેક્સિમમ જેની કમેન્ટ આવશે એના વિશે આપણે આજે એનો વિડીયો બનાવીશું રાઈટ તો હવે બેટા વાત કરીએ બેટા પીડીયુ નું પહેલા બેટા આપણને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી પહેલા એનું નામ હતું PDPU પેટ્રોલિયમ યુનિવર્સિટી હતું નામ ચેન્જ કરીને એનું પીડીયુ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી થયું છે ઠીક છે હવે બેટા એમાં સૌથી પહેલા ફી સ્ટ્રક્ચર શું છે આપણે સમજીશું ફી સ્ટ્રક્ચરમાં બેટા વાત કરીએ તો અહીંયા તમને લોકોને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તમારો 1 વર્ષની ફી જે છે 1 યર ફી પીડીયુની બેટા 1 યરની જે ફી જે છે 1 યરની ફી એપ્રોક્સિમેટલી 3,10,000 રૂપિયા છે 3,10,000 રૂપિયા રાઈટ 3,10,000 રૂપિયા તમારી વર્ષની ફી છે મતલબ કે તમે બેટા 4 વર્ષ તમે અહીંયા ભણો તો ગુણ્યા તમારે બેટા 4 કરી દેવાનું 4 તરી 12,40,000 રૂપિયા તમારા ભણવાનો ખર્ચો છે 12,40,000 રૂપિયા તમારો જે છે એ ભણવાનો ખર્ચો થાય છે અહીંયા રહેવાનો ખર્ચો હાલ મેં તમને કીધો નથી ઓનલી એન્ડ ઓનલી તમારો જે સ્ટડીનો કોસ્ટ છે એ હવે જે લોકો અમદાવાદની બહારના છે અને એ લોકોને પીડીયુની હોસ્ટેલમાં રહેવાની ઈચ્છા હોય તો પીડીયુની હોસ્ટેલ કોસ્ટ ઇન્ક્લુડિંગ ફૂડ હોસ્ટેલ કોસ્ટ બેટા વાત કરીશ અહીંયા આગળ એ હોસ્ટેલ કોસ્ટ જે છે એ હોસ્ટેલ કોસ્ટ તમારી પર યર જે છે સમજીને ચાલો મોટું 1,72,000 રૂપિયા જેવું છે રહેવા ખાવા પીવા સાથે જમવા સાથે બધું આવી ગયું આ જે છે 1 વર્ષની ફી છે હોસ્ટેલની બરોબર હવે તમારે 4 વર્ષ રહેવાનું છે તમારે 4 વર્ષ રહેવાનું હોય તો આના ગુણ્યા તમારે બેટા 4 કરી દેવાનું રાઈટ આના ગુણ્યા તમે 4 કરો તમને બેટા આન્સર મળે ફોર એક્ઝામ્પલ હું કેલ્ક્યુલેટરથી આનો આન્સર લાવું તો બેટા 1,72,000 ગુણ્યા 4 કરી દઈએ એટલે 6,88,000 રૂપિયા તમારો રહેવા ખાવા પીવાનો ખર્ચો થાય રાઈટ આ તમારો ખર્ચો છે હવે ટોટલ કોસ્ટ બેટા આપણે જોઈ લઈએ ટોટલ કોસ્ટ તો ટોટલ કોસ્ટ જે છે એ ટોટલ કોસ્ટ આ બંનેનું તમારે એડિશન કરવાનું 6,88,000 પ્લસ 12,40,000 રૂપિયા જે છે આપણે એડ કરીએ એટલે 19,28,000 રૂપિયા તમારો ખર્ચો થયો 19,28,000 રૂપિયા તમારો ખર્ચો થાય જો તમે લોકો બેટા પીડીયુની અંદર એડમિશન લો છો તો હવે આની અંદર કેટલા રૂપિયા માફ થાય છે કોને માફ થાય છે કેવી રીતે આમાં આપણે કોસ્ટિંગ ડાઉન કરી શકીએ એ બધી વસ્તુ પણ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ બટ આ તમારું બજેટ હોવું જોઈએ મેક્સિમમ સાઈડ 19,28,000 જો તમે એની હોસ્ટેલ નથી રહેતા અને બહાર કોઈ જગ્યાએ હોસ્ટેલમાં રહો છો અને તમારે કોસ્ટિંગ ડાઉન કરવું છે તો એ તમારે અપ ટુ યુ છે તમારી ઉપર ડિપેન્ડ કરે છે અને આ જે 19,28,000 રૂપિયા જે છે એમાં હજુ મેં તમારું ટ્રાવેલિંગ કોસ્ટ એન્ટરટેનમેન્ટ કોસ્ટ એ બધી કોઈ એડ કરેલી નથી બુક પરચેસ કરશો મોબાઈલ ખરીદશો બાઇક ખરીદશો જે પણ હોય રેસ્ટોરન્ટમાં જમવા જાઓ મૂવી જોવા જાઓ ફરવા જાઓ એ બધી કોસ્ટિંગ આપણે આમાં કન્સિડર કરી નથી ઓનલી હોસ્ટેલ ટુ કોલેજ ને કોલેજ ટુ હોસ્ટેલ એના સિવાય તમે 1 બી રૂપિયો ખર્ચવા ના હોય તો આ તમારું કોસ્ટિંગ થાય બટ એ પોસિબલ નથી એટલે બીજા બેટા તમારે આમાં 2 થી 3 લાખ રૂપિયા એડ કરી દેવાના તમારા 22-23 લાખનું કોસ્ટિંગ થાય આ કોની સીટની વાત કરી રહ્યો છું જે નોર્મલ સીટ છે એનઆરઆઈ સીટ્સની અલગ ફીસ છે આ નોર્મલ સીટ છે જે તમે બેટા એસીપીસી થ્રુ પણ લઈ શકો છો અને જેડબલઈ મેન્સ થ્રુ પણ લઈ શકો છો કેવી રીતે લઈ શકો છો એના વિશે પણ હું અહીંયા આગળ તમને સમજાવવાનો પ્રયત્ન કરું બેટા હવે આમાં તમારે જો એડમિશન લેવું હોય તો એડમિશન બેટા 2 રીતે લઈ શકાય અગેન એક બેટા તમે જેડબલઈ મેન્સ થ્રુ એડમિશન લઈ શકો છો બરોબર હવે જેડબલઈ મેન્સ થ્રુ તમે એડમિશન લીધા ના લેવું હોય તો બેટા ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર પણ તમે એડમિશન લઈ શકો છો બોર્ડ તમારું કોઈ પણ હોઈ શકે સીબીએસઈ બોર્ડ તો પણ ચાલે એનઆઈઓએસ બોર્ડ તો પણ ચાલે જીએસઈબી બોર્ડ તો પણ ચાલે આઈસીએસઈ બોર્ડ તો પણ ચાલે ગુજકેટ તમારી બેટા 2026માં આપેલી હોવી જરૂરી છે કમ્પલસરી બોર્ડની એક્ઝામ ગમે ત્યારે આપી વાંધો નહીં જેડબલઈ મેન્સ થ્રુ બેટા તમારે એડમિશન લેવું હોય તો બેટા એની પીડીયુની વેબસાઇટ પર જે છે જઈને તમારે ઇન્ડિવિજ્યુઅલી જઈને એપ્લાય કરવાનું હોય છે
એની આખી કાઉન્સેલિંગ પ્રોસેસ પીડીયુ પોતે પોતાની રીતે કરે છે. ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ લેવું હોય તો બેટા તમારે એસીપીસીમાં ફોર્મ ભરવાનું હોય છે અને એસીપીસીનું ફોર્મ ડિક્લેર થઈ ગયું છે. એમાં ફોર્મ કેવી રીતે ભરવું એનો આખો બેટા ડિટેલમાં વિડીયો બનાવી ચૂક્યો છું. એ વિડીયોની લિંક બેટા હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જોવાનું બાકી હોય તો તમે લોકો જોઈ શકો છો. બેટા JEE મેન્સ થ્રુ બેટા એમાં નંબર ઓફ સીટનો આપણે ઇન્ટેક કહીએ તો બેટા 60% સીટ્સ જે છે બેટા JEE મેન્સ થ્રુ ભરાય છે. 25% સીટ્સ અગેન ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ ભરાય છે અને બાકીની જે 15% સીટ્સ બાકી રહી એ 15% સીટ્સ બેટા NRI માટે રાખવામાં આવેલી છે. જે લોકોને બેટા NRI માં એડમિશન લેવું હોય તો એ લોકો પણ બેટા JEE મેન્સમાં જ ફોર્મ ભરવાનું છે. એની વેબસાઇટ ઉપર જઈને NRI ની ફી બેટા લગભગ મોટું ગણીએ તો $3500 છે. $3500 પર સેમેસ્ટરની વાત કરી રહ્યો છું. $3500 પર સેમેસ્ટરની એટલે ગુણ્યા તમે 2 કરી દો એટલે $7000 જે છે તમારા $7000 રૂપિયા તમારું કોસ્ટિંગ થાય પર યરનું. 4 વર્ષનું તમે જોશો બેટા તો કેટલું થશે $28000 ઇન્ટુ તમે 4 કરી દો તો તમારે શું થાય બેટા $28000. $28000 એટલે આપણે એપ્રોક્સિમેટલી ₹100 ભાવ ગણીને ચાલીએ તો બેટા 28 લાખ રૂપિયા થયા. તમારે બેટા જો આમાં NRI કોટામાં એડમિશન લેવું હોય તો 28 લાખ રૂપિયા એડમિશન જે છે એની ફીસ છે. બરોબર, મોટી વાત કરું છું. એપ્રોક્સિમેટલી 28 લાખ આ રહેવા ખાવા પીવાના ખર્ચો તમારા બેટા 6 થી 7 લાખને બીજો ગણેલો છે એટલે 35-36 લાખનું તમારું બજેટ હોય તમે બેટા પીડીયુમાં NRI કોટામાં એડમિશન લઈ શકો છો. તમારે બેટા NRI કોટામાં એડમિશન લેવું તો પણ તમારે બેટા વેબસાઇટ પર જઈને તમારે એપ્લાય કરવાનું છે. ફ્રી સીટમાં કેવી રીતે મળે? ફ્રી સીટ એટલે કે બેટા ફ્રી શિપ કાર્ડ અને TFWS. ફ્રી શિપ કાર્ડ એક આવે છે બેટા ફ્રી શિપ કાર્ડ જે ઓનલી અને ઓનલી ST/SC કેટેગરી માટે છે અને TFW જેને બેટા ટ્યુશન ફી વેવિયર કહેવાય એ બધી કાસ્ટ માટે છે પણ એમાં તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોવી જોઈએ. તમે બેટા ACPCનું ફોર્મ ભરતા હો તો ACPCનું ફોર્મ ભરતી વખતે તમારે TFWમાં યસ કરવાનું હોય છે અને એમાં તમારી ઇન્કમનો સર્ટિફિકેટનો દાખલો તમારે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટમાં અપલોડ કરવાનો હોય છે. જે ઇન્કમ સર્ટિફિકેટ તમારું બેટા 1/4/2024 પછીનું હોવું જોઈએ. બરોબર, અને ફ્રી શિપ કાર્ડ માટે બેટા ST/SC કેટેગરી માટે થશે અને આ બંને બેટા આ કોટામાં જ મળશે. આ બધા કોટામાં તમને ફ્રી સીટ નહીં મળે. તમે બેટા આના થ્રુ એડમિશન લો છો તોય તમને બેટા ફ્રી સીટ મળી શકે છે. કેવી રીતે મળી શકે છે એ તમને આગળ સમજાવું છું જો બેટા તમે JEE મેન્સ થ્રુ એડમિશન લેવાના હોય તો. આ મોટું તમારું જે છે એ કોસ્ટિંગ અને ફ્રી સીટમાં એડમિશન કેવી રીતે લેવું એ બધી વસ્તુ મેં આગળ અહીંયા વાત કરી. આની અંદર પણ બેટા સ્કોલરશિપ છે એ પીડીયુ પોતે આપે છે. આ બેટા તમને ગવર્મેન્ટ આપે છે. અહીંયા આગળ તમને પીડીયુ આપે છે. અહીંયા પણ તમને પીડીયુ સ્કોલરશિપ બીજી આપે છે. અમુક લોકોને આપે છે. કેવી રીતે આપે છે? મેરિટ બેઝ પર આપે છે. મેરિટ બેઝ પર કેવી રીતે હું તમને સમજાવીશ. એની આખી PDF છે, પીડીયુની વેબસાઇટ પર અવેલેબલ છે. PDF તમને બેટા અહીંયા હું બતાવીશ. તો આ રીતે બેટા તમારે આમાં એડમિશન લેવાનું હોય છે. આમાં મેનેજમેન્ટ કોટા નામનું કોઈ વસ્તુ હોતી નથી બેટા. DAIICT હોય, નિરમા હોય કે પીડીયુ હોય, આ ત્રણમાં કોઈ જગ્યાએ મેનેજમેન્ટ કોટા નથી. આ ગુજરાત કોટા કહેવાય, આ NRI કોટા કહેવાય અને JEE મેન્સ કોટા કહેવાય. બીજું કોઈ જ નથી કે તમે ત્યાં જઈને પર્સનલી જઈને કહો સાહેબ મેં JEE મેન્સ નથી આપી, મેં ગુજકેટ પ્લસ બોર્ડ નથી આપી, મને ડાયરેક્ટ એડમિશન આપો, ના મળે. રાઈટ, આમાંથી તમારે ગમે તે એક વસ્તુથી કરવું પડે. હવે બેટા આપણે વાત કરીએ કટ ઓફની. પહેલા તો કટ ઓફ કે તમારે કઈ બ્રાન્ચમાં શું હોવું જોઈએ તો પહેલા બેટા કોમ્પ્યુટરની વાત કરીએ આપણે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઓપન કેટેગરીમાં લાસ્ટ ટાઈમ 1382 રેન્કે અટક્યું હતું. PR થાય બેટા 96.29, 96.29. ગુજરાત બોર્ડમાં બેટા તમારા 276 માર્ક્સ હોવા જોઈએ. CBSE બોર્ડમાં 200 માર્ક્સ હોવા જોઈએ. ગુજકેટમાં બેટા 96.25 હોવા જોઈએ. તમે જો બેટા ઓલ ઇન્ડિયા કોટામાં JEE મેન્સ થ્રુ એડમિશન લેવા જતા હોય તો 95 તમારા PR હોય તો તમને લોકોને કોમ્પ્યુટરમાં લાસ્ટ ટાઈમ મળ્યું હતું. ઓપન EWS ની વાત કરીએ તો એમાં 1839 તમારો રેન્ક હોવો જોઈએ. 95.28% લાસ્ટ યરના છે બેટા. આ વખતે અગેન રિપીટ કરું છું 20% સ્ટુડન્ટ્સ લાસ્ટ યર કરતાં વધારે છે. એટલે આમાં જ્યારે તમારો અહીંયા તમારા 274 માર્ક્સ તમને પીડીયુમાં કોમ્પ્યુટર મળ્યું હતું તો આ વખતે જરૂરી નથી કે 274 મળે, 280 માર્ક્સ તમારે કદાચ લાવવા પડે. આ તમને એક પોસિબિલિટી બતાવી રહ્યો છું. ગુજરાત બોર્ડમાં તમારા બેટા 274 માર્ક્સ હોવા જોઈએ. CBSE બોર્ડમાં 197 માર્ક્સ હોવા જોઈએ. ગુજકેટમાં બેટા 94 માર્ક્સ હોવા જોઈએ. SCBC કેટેગરી જેને બેટા OBC પણ કહેવાય, જેને બક્ષી પંચ કહીએ છીએ આપણે, 4651 રેન્કે મળ્યું હતું લાસ્ટ ટાઈમ. 89.21%. ગુજરાત બોર્ડમાં બેટા 300માંથી 261 માર્ક્સ હોવા જોઈએ. CBSEમાં 182 માર્ક્સ હોવા જોઈએ. ગુજકેટમાં બેટા 83.5 માર્ક્સ હોવા જોઈએ. એક નવી બ્રાન્ચ પણ પીડીયુમાં આ વખતે ખુલી છે, એના વિશે પણ આપણે વાત કરીશું. SC કેટેગરી જે છે બેટા એમાં 4304 તમારો રેન્ક હોવો જોઈએ. PR તમારા બેટા 89.87 અટક્યું હતું. 262 માર્ક્સ તમારા 300માંથી. ગુજરાત બોર્ડમાં CBSEમાં 183 માર્ક્સ, ગુજકેટમાં બેટા 84.25 માર્ક્સ તમારા હોવા જોઈતા હતા. ST કેટેગરીમાં બેટા 50,000મો રેન્ક હતો, એને મળી ગયું હતું 27.12 PR, 300માંથી 143 માર્ક્સ ગુજરાત બોર્ડની અંદર. CBSE બોર્ડમાં હોય તો બેટા 220માંથી 92 માર્ક, ગુજકેટમાં બેટા 29 માર્ક.
આમાં તમારે બેટા ફ્રી સીટ TFWS તમારે સીટ લેવી હોય તો લાસ્ટ ટાઈમ બેટા 279 રેન્ક અટક્યું હતું 99.05 PR, એટલે કે 300માંથી 286 માર્ક્સ હોવા જોઈએ. CBSE બોર્ડ હોય તો 210 માર્ક્સ હોવા જોઈએ. ગુજકેટની અંદર બેટા 106.25 માર્ક્સ હોવા જોઈએ PDUમાં કોમ્પ્યુટરમાં. PDUની અંદર બીજી એક બ્રાન્ચ છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ સિસ્ટમ, જેને આપણે કોમ્પ્યુટર એન્ડ BS મેં લખ્યું છે અહીંયા આગળ. ઓપન કેટેગરીમાં લાસ્ટ ટાઈમ બેટા 1891 રેન્ક અટક્યું હતું. PR બેટા 95.15 થતા હતા. ગુજરાત બોર્ડમાં બેટા 273 માર્ક્સ 300માંથી, CBSEમાં બેટા 197 માર્ક્સ, ગુજકેટમાં બેટા 93.75 PR, JEEમાં બેટા તમારા 93.75, JEEમાં બેટા તમારો અપ્રોક્સિમેટલી તમારે 94 PR ની આજુબાજુ હોય તમને લોકોને આમાં એડમિશન મળ્યું હતું. ઓપન EWSમાં બેટા 1925 રેન્ક, તમારા PR થાય 95.06, ગુજરાત બોર્ડમાં બેટા તમારા 273 માર્ક્સ હોવા જોઈએ 300માંથી, CBSEમાં બેટા 196 માર્ક્સ હોવા જોઈએ 220માંથી, ગુજકેટમાં બેટા 93.5 120માંથી. SEBC કેટેગરી હોય તો 5881 રેન્ક, PR થાય બેટા 86.72, ગુજરાત બોર્ડમાં તમારા 257 માર્ક્સ હોવા જોઈએ 300માંથી, CBSEમાં બેટા 176 માર્ક્સ હોવા જોઈએ 220માંથી, ગુજકેટમાં બેટા તમારા માર્ક્સ હોવા જોઈએ 80 120માંથી. SC કેટેગરીમાં બેટા 6889 રેન્ક અટક્યું હતું 84.72 PR, તો ગુજરાત બોર્ડના હો તો 300માંથી 253 માર્ક, CBSE બોર્ડના હોય તો 220માંથી 172 માર્ક્સ, ગુજકેટમાં બેટા 77.25 આઉટ ઓફ 120. ST કેટેગરીમાં બેટા 50,238 રેન્ક, 22.55 PR, ગુજરાત બોર્ડમાં બેટા 132 માર્ક્સ હોવા જોઈએ 300માંથી, CBSEમાં બેટા 88 માર્ક્સ હોવા જોઈએ 220માંથી, ગુજકેટમાં બેટા 26 હોવા જોઈએ 120માંથી. ફ્રી સીટ જોઈતી હતી આમાં તો લાસ્ટ ટાઈમ 303 રેન્કે અટક્યું હતું 98.99 PR, એટલે ગુજરાત બોર્ડમાં બેટા 286 300માંથી, CBSEમાં હો તો 209 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 105.75. રાઈટ. ICT ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીની વાત કરીએ બેટા તો ઓપન કેટેગરીમાં લાસ્ટ ટાઈમ 3734 રેન્ક, PR થાય બેટા 91.02, ગુજરાત બોર્ડમાં તમારા બેટા 265 માર્ક્સ હોવા જોઈએ, CBSEમાં બેટા 186 હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 86 હોવા જોઈએ, JEE થ્રુ ઓલ ઇન્ડિયા કોટામાં લેવું હોય તો 93% લાસ્ટ ટાઈમ અટકેલું. ઓપન EWSમાં બેટા 4308 તમારો રેન્ક, બરોબર, એટલે PR થાય બેટા 89.87, 300માંથી 262 માર્ક્સ જો તમે ગુજરાત બોર્ડમાં હો. CBSE બોર્ડના સ્ટુડન્ટ્સ માટે 183 આઉટ ઓફ 220, ગુજકેટમાં બેટા 84.5 આઉટ ઓફ 120. SEBC OBC બક્ષીપંચ જેને કહેવાય 98.01 PR, 78.78 સોરી 9 અહીંયા ગલતી થઈ ગઈ છે, રેન્કમાં ભૂલ થઈ ગઈ છે, અહીંયા લગભગ 9000 હશે અહીંયા આગળ, રેન્ક તમારો 9801 રેન્ક, 78.78 PR, આઉટ ઓફ 300 બેટા 243 તમારા માર્ક્સ હોવા જોઈએ, CBSEમાં આઉટ ઓફ 220 161 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 70.25. SC કેટેગરીમાં બેટા 13078 13000 રેન્ક, 72.03 PR, માર્ક્સ થાય તમારા 232 આઉટ ઓફ 300, 149 આઉટ ઓફ 220 જો CBSE બોર્ડના હોય તો, ગુજકેટમાં બેટા 63.5. ST કેટેગરીમાં તમે હો તો 30,642 રેન્ક, એટલે કે 33.43 PR, ગુજકેટમાં બેટા 300માંથી 158 માર્ક્સ, CBSE બોર્ડમાં બેટા 220માંથી 98 માર્ક્સ, ગુજકેટમાં બેટા 120માંથી 33 માર્ક્સ. આમાં તમારે બેટા ફ્રી સીટ જોઈતી હોય તો લાસ્ટ ટાઈમ 1292 રેન્ક હતો 96.47 PR, ગુજરાત બોર્ડમાં બેટા 277 માર્ક્સ, CBSEમાં બેટા 201 માર્ક્સ અને ગુજકેટમાં બેટા 96.75 આઉટ ઓફ 120 હોય તમને બેટા PDUમાં ICT બ્રાન્ચ મળતી હતી. વાત કરશું બેટા બાયોટેકનોલોજીની. બાયોટેકનોલોજીમાં બેટા અહીંયા આગળ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી વાળા વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે, પણ એ લોકો JEE મેન્સ નથી આપી, ગુજકેટના બેઝ પર એડમિશન લઈ શકે છે. ઓકે. ઓપન કેટેગરીમાં 9156 PR બેટા 80.06, ગુજરાત બોર્ડમાં બેટા 245 આઉટ ઓફ 300, CBSEમાં 163 અને ગુજકેટમાં બેટા 71.25. ઓપન EWS હોય તો બેટા 22181 રેન્ક થાય, PR બેટા 52.76, ગુજરાત બોર્ડમાં બેટા 197 માર્ક્સ, CBSEમાં 120 માર્ક્સ અને ગુજકેટમાં બેટા 46.75 માર્ક્સ. રાઈટ. SEBC કેટેગરીમાં 36000 રેન્ક, 15.84 PR, ગુજરાત બોર્ડમાં બેટા 114 માર્ક્સ, CBSEમાં 83 માર્ક્સ, ગુજકેટમાં 21.5. SC કેટેગરીમાં બેટા 24,416 રેન્ક, 48.37 PR, ગુજરાત બોર્ડમાં બેટા 189 માર્ક્સ, CBSEમાં 115 માર્ક્સ અને ગુજકેટમાં બેટા 43.5 માર્ક્સ. ST કેટેગરીમાં બેટા 35,433 રેન્ક, PR થાય બેટા 20.59, ગુજરાત બોર્ડમાં બેટા 127, CBSEમાં 87, ગુજકેટમાં 87. ફ્રી સીટ જોઈતી હોય તો 2031માં રેન્ક 94.81 PR, 273 આઉટ ઓફ 300, ગુજરાત બોર્ડ 196 આઉટ ઓફ 220, CBSE બોર્ડ ગુજકેટમાં બેટા 93. ઓકે. સિવિલની વાત કરીએ બેટા, તમારા PDUમાં તમે સિવિલ ટાર્ગેટ કરી રહ્યા હો
તો એમાં રેન્ક તમારો 15,242 રેન્ક 67.5 પીઆર. ગુજરાત બોર્ડમાં તમારા 224 માર્ક્સ હોવા જોઈએ. સીબીએસઈમાં બેટા 142 માર્ક્સ એન્ડ ગુજકેટમાં બેટા 59.25 અને તમારે જેડબલ્યુ થ્રુ લેવું હોય તો તમારે જેડબલ્યુ 55 પીઆર હોવા જોઈએ. ઓપન કેટેગરીની વાત કરીએ, ઓપન ઈડબ્લ્યુએસ 18,949 રેન્ક 59.74 પીઆઈ. જીએસઈબીમાં 210 માર્ક્સ, સીબીએસઈમાં 130 માર્ક્સ, ગુજકેટમાં 52.5 માર્ક્સ. એસસીબીસીમાં બેટા રેન્ક તમારો 35,634 પીઆર 20.04. ગુજરાત બોર્ડમાં 126 માર્ક્સ, સીબીએસઈમાં 86 માર્ક્સ એન્ડ ગુજકેટમાં બેટા 24.25 માર્ક્સ. એસસી કેટેગરીમાં બેટા 24,895 મો રેન્ક 46.68 પીઆર. ગુજરાત બોર્ડ બેટા 186 માર્ક્સ, સીબીએસઈમાં 113 માર્ક્સ, ગુજકેટમાં બેટા 42.25 માર્ક્સ. એસટી કેટેગરીમાં બેટા 36,753 રેન્ક પીઆર બેટા 16.54. ગુજરાત બોર્ડમાં 116, સીબીએસઈમાં 84, ગુજકેટમાં 22. ફ્રી સીટમાં બેટા 4,189 રેન્ક પીઆર 90.09. ગુજરાત બોર્ડમાં 263, સીબીએસઈમાં 184, ગુજકેટમાં બેટા 84.75. ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની વાત કરીએ બેટા, ઓપન કેટેગરીમાં 9890 રેન્ક પીઆર થાય 78.61. ગુજરાત બોર્ડ 243, સીબીએસઈ 160, ગુજકેટ 70.25. જેડબલ્યુ થ્રુ લેવું હોય તો 55 પીઆર. ઓપન ઈડબ્લ્યુએસમાં 12,158 રેન્ક 74.01 પીઆર. ગુજરાત બોર્ડમાં 235 માર્ક્સ, સીબીએસઈમાં 152, ગુજકેટમાં 65.5. એસસીબીસી ઓબીસી બક્ષીપંચ જેને કહેવાય 18,515 રેન્ક એટલે પીઆર થાય 60.64. ગુજરાત બોર્ડમાં 212 માર્ક્સ, સીબીએસઈમાં 131, ગુજકેટમાં બેટા 53.25. એસસી કેટેગરીમાં 70,538 પીઆર 62.71. ગુજરાત બોર્ડ 216, સીબીએસઈ 134 એન્ડ ગુજકેટમાં 55. એસટી કેટેગરીમાં વેકેન્ટ હતું. ફ્રી સીટમાં બેટા 6719 રેન્ક 85.02 પીઆર, 254 આઉટ ઓફ 300 રેન્ક, 173 આઉટ ઓફ 220 એન્ડ 77.75 આઉટ ઓફ 120. આ હતું બેટા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની વાત. હવે કરીએ બેટા મિકેનિકલ બ્રાન્ચ. ઓપન કેટેગરી રેન્ક 6927 84 પીઆરની આજુબાજુ, 253 આઉટ ઓફ 300 ગુજરાત બોર્ડ, 170 આઉટ ઓફ 220 સીબીએસઈ બોર્ડ, 77.25 આઉટ ઓફ 120 ગુજકેટ, જેડબલ્યુમાં 75 પર્સન્ટાઇલ. ઓપનમાં ઓપન ઈડબ્લ્યુએસમાં 10,226 રેન્ક પીઆર 77.96. ગુજરાત બોર્ડ 241 માર્ક્સ, સીબીએસઈ 159 માર્ક્સ, ગુજકેટમાં 69.5 માર્ક્સ. એસસીબીસી કેટેગરી 19,379 રેન્ક 58.85 પીઆર, 208 માર્ક્સ. ગુજરાત બોર્ડ 128 માર્ક્સ, સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં 51.75 માર્ક્સ. એસસી કેટેગરી 20,317 રેન્ક 56.76 પીઆર, 205 માર્ક્સ. ગુજરાત બોર્ડ 126 માર્ક્સ, સીબીએસઈ બોર્ડ 50 માર્ક્સ, ગુજકેટમાં. એસટી કેટેગરી બેટા વેકેન્ટ હતું આની અંદર. ફ્રી સીટમાં બેટા 1893 રેન્ક 95.15 પીઆર. ગુજરાત બોર્ડમાં 274, સીબીએસઈ બોર્ડમાં 197 અને ગુજકેટમાં બેટા 93.75. વાત કરીએ બેટા કેમિકલ. ઓપન કેટેગરીમાં 11,000નો રેન્ક 76 પીઆર, 239 માર્ક્સ. ગુજરાત બોર્ડ, સીબીએસઈમાં 156 માર્ક્સ, ગુજકેટમાં 67.75 માર્ક્સ, જેડબલ્યુમાં 80 પીઆર. આ પીઆર છે, જેડબલ્યુમાં પીઆર લખેલા છે. ઓપન ઈડબ્લ્યુએસ 14,000નો રેન્ક 69.93 પીઆર. ગુજરાત બોર્ડમાં 228 માર્ક્સ, સીબીએસઈમાં 145 માર્ક્સ, ગુજકેટમાં બેટા 61.25 માર્ક્સ. એસસીબીસી કેટેગરી 25,607 રેન્ક પીઆર બેટા 44.89. ગુજરાત બોર્ડમાં 182 માર્ક્સ, સીબીએસઈમાં 110 માર્ક્સ, ગુજકેટમાં બેટા 41 માર્ક્સ. એસસી કેટેગરીમાં બેટા 26,242 મોર રેન્ક પીઆર થાય બેટા 43.69. ગુજરાત બોર્ડમાં 179 માર્ક્સ, સીબીએસઈમાં 109 માર્ક્સ, ગુજકેટમાં 40 માર્ક્સ. એસટી કેટેગરી વેકેન્ટ હતી. ફ્રી સીટમાં બેટા 2772 મોર રેન્ક એટલે પીઆર થાય 93.15. ગુજરાત બોર્ડમાં 269 માર્ક્સ, સીબીએસઈમાં 192 માર્ક્સ, ગુજકેટમાં બેટા 90 માર્ક્સ. રાઈટ, ચલો આગળ વધીએ. પેટ્રોલિયમ. પેટ્રોલિયમમાં ઓપન કેટેગરીમાં 13,000 રેન્ક 70 પીઆર. ગુજરાત બોર્ડમાં 229 માર્ક્સ, સીબીએસઈમાં 147 માર્ક્સ, ગુજકેટમાં બેટા 62 માર્ક્સ. ઓપન ઈડબ્લ્યુએસમાં 17,000 રેન્ક પીઆર થાય બેટા 62.05. ગુજરાત બોર્ડમાં 214 માર્ક્સ, સીબીએસઈમાં 133 માર્ક્સ, ગુજકેટમાં 54.5 માર્ક્સ. એસસીબીસીમાં બેટા 29,000 રેન્ક પીઆર થાય 36.82. ગુજરાત બોર્ડમાં 165 માર્ક્સ, સીબીએસઈમાં 101 માર્ક્સ, ગુજકેટમાં 35.25. એસસી કેટેગરીમાં 26,000 રેન્ક 43 પીઆર, 178 ગુજરાત બોર્ડમાં માર્ક્સ હોવા જોઈએ, 108 સીબીએસઈમાં માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 39.75 માર્ક્સ હોવા જોઈએ. એસટી કેટેગરીમાં બેટા 32,335 રેન્ક પીઆર થાય બેટા 28.98.
ગુજરાત બોર્ડમાં બેટા 148 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 92 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં બેટા 30 માર્ક્સ હોવા જોઈએ. ફ્રી સીટમાં બેટા 4810 રેન્ક, 88 પીઆર, ગુજરાત બોર્ડમાં 261 માર્ક્સ, સીબીએસઈમાં 181 માર્ક્સ એન્ડ ગુજકેટમાં બેટા હોવા જોઈએ તમારા 83 માર્ક્સ. ઈસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ ઓપન કેટેગરીમાં 2902, 92.86 પીઆર, ગુજરાત બોર્ડમાં 268 માર્ક્સ, સીબીએસઈમાં 191 માર્ક્સ, ગુજકેટમાં 89.25, જેડબલઈ મેન્સનું લેવું તો 90 પીઆર. ઓપન ઈડબ્લ્યુએસમાં 4054 મોર રેન્ક, પીઆર થાય બેટા 90.38, ગુજરાત બોર્ડમાં 263 માર્ક્સ, સીબીએસઈમાં 185 માર્ક્સ, ગુજકેટમાં 85 માર્ક્સ. એસસીબીસીમાં બેટા 6492 રેન્ક, 85.47 પીઆર, ગુજરાત બોર્ડમાં 255 માર્ક્સ, સીબીએસઈમાં 174 માર્ક્સ, ગુજકેટમાં 78.25 માર્ક્સ. એસસી કેટેગરીમાં 11694 મોર રેન્ક, 74.91 પીઆર, 237 માર્ક્સ, ગુજરાત બોર્ડમાં 150 સીબીએસઈમાં, ગુજકેટમાં 66.25. એસટી કેટેગરીમાં બેટા 38732 મોર રેન્ક, પીઆર થાય બેટા 7.83, ગુજરાત બોર્ડમાં બેટા 89 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 76 માર્ક્સ, ગુજકેટમાં 15.75. બેટા ફ્રી સીટ જોઈતી હોય પીડીયુ ઈસી ની અંદર તો 979 તો 97.26 પીઆર થાય, ગુજરાત બોર્ડમાં 279 માર્ક્સ, સીબીએસઈમાં 203 માર્ક્સ અને ગુજકેટમાં 99 માર્ક્સ. રાઈટ. તો બેટા આ જે વાત કરી હતી બધા મેં કટ ઓફની વાત કરી હતી. હવે બેટા આમાં એડમિશન લેવાય કે નહીં, પહેલી વસ્તુ આ. તો બેટા તમને પહેલી વાત કરીશ કે તમારે જો બેટા આમાં એડમિશન લેવું હોય તો જો ફ્રી સીટ મળતું હોય તો આંખ બંધ કરીને લઈ લેવાય. જ્યારે તમને ફ્રી સીટ મળે છે ત્યારે તમારે આ જે ફી છે આ લગભગ આ બધી ફી તમારી જે છે વેવ થઈ જશે. આ આખી ટ્યુશન ફી છે. ટ્યુશન ફી વેવ થઈ શકે છે. હવે ટ્યુશન ફી વેવ થવાના કેટલા રસ્તા છે મેં તમને બતાવ્યા. ટ્યુશન ફી વેવ થવાના રસ્તા છે બેટા એક તો ફ્રી શિપ કાર્ડથી, એક તો બેટા TFWS થી. આ ગવર્મેન્ટની છે. પીડીયુની પણ પોતાની સ્કોલરશિપ છે, એ પોતાની સ્કોલરશિપ છે, એના વિશે હું વાત કરીશ તો બેટા એની પોતાની સ્કોલરશિપ તમને અહીંયા બતાવીશ, જેના કારણે તમે લોકોને અહીંયા આગળ ધ્યાનમાં આવશે. જુઓ, બીટેક પ્રોગ્રામ માટે વાત કર્યા છે. પહેલી જે સ્કોલરશિપ છે બેટા એ છે મેરિટ સ્કોલરશિપ. ફૂલ ટ્યુશન ફી વેવ થઈ જાય, આખી ટ્યુશન ફી માફ થઈ જાય પહેલા સેમેસ્ટરથી જ. જો તમે બેટા બાયોટેકનોલોજીમાં એડમિશન લો છો, અહીંયા ક્યાં એડમિશન લો છો બેટા, ધ્યાનથી તમને દેખાશે, અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે બેટા બાયોટેકનોલોજીમાં એડમિશન લો અને જો તમારો જેડબલઈમાં ઓલ ઇન્ડિયા રેન્ક 75,000 ની અંદર હોય, યા તો એસીપીસીમાં તમારો રેન્ક 3500 ની અંદર હોય અને તમે બાયોટેકનોલોજીમાં એડમિશન લો તો તમારું આખું બાયોટેકનોલોજી ફ્રી થઈ જાય. કેમિકલમાં તમારે ફ્રીમાં ભણવું હોય, પીડીયુ તમારી ફી માફ કરશે જો તમારો જેડબલઈમાં રેન્ક 75,000 ની અંદર હોય યા તો એસીપીસીમાં રેન્ક તમારા 3500 ની અંદર આવે તો. સિવિલમાં તમારી ફૂલ ફી માફ ક્યારે થાય? આ પીડીયુ પોતે માફ કરે છે. 75,000 ની અંદર રેન્ક તમારો ઓલ ઇન્ડિયાનો હોવો જોઈએ યા તો તમારો એસીપીસી નો રેન્ક 3500 ની અંદર હોવો જોઈએ. કોમ્પ્યુટરમાં ફૂલ ફી ક્યારે માફ થાય? જ્યારે તમારો જેડબલઈમાં 20,000 ની અંડર રેન્ક હોય યા તો તમારો એસીપીસીમાં 200 ની અંદર રેન્ક હોય તો તમારે કોમ્પ્યુટર આખું ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય. કોમ્પ્યુટર સાયન્સ અને બિઝનેસ સિસ્ટમમાં પણ સેમ રૂલ છે. જેડબલઈમાં 20,000 ની અંદર રેન્ક હોવો જોઈએ અને એસીપીસીમાં બેટા 200 ની અંદર રેન્ક હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલમાં બેટા અગેન તમારો જેડબલઈમાં 75,000 ની અંદર રેન્ક હોય યા તો એસીપીસીમાં 3500 ની અંદર રેન્ક હોય, તમારી ફી જે છે માફ થઈ જશે. બરાબર. ઈસીમાં બેટા તમારો જેડબલઈમાં રેન્ક 40,000 ની અંદર રેન્ક હોય, ઓલ ઇન્ડિયા રેન્ક, અથવા તો તમારો એસીપીસીમાં 300 ની અંદર રેન્ક હોય, તમારે ઈસી ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય. સેમ ટુ સેમ બેટા આઈસીટી ની વાત કરીએ તો આઈસીટીમાં પણ એવું જ છે. ઓલ ઇન્ડિયા રેન્ક તમારો 40,000 થી અંદર હોય યા તો તમારો એસીપીસી ગુજરાત લેવલનો રેન્ક 300 ની અંદર હોય તો તમને લોકોને આઈસીટી પણ ફ્રીમાં ભણવા મળે. મિકેનિકલની અંદર તમારે બેટા એડમિશન લેવું હોય અને ફ્રીમાં ભણવું હોય તો 75,000 ની અંદર તમારો રેન્ક હોવો જોઈએ યા તો તમારો એસીપીસીમાં રેન્ક તમારો 3500 ની અંદર હોય, તમારે પીડીયુમાં બેટા ફી માફ થઈ જાય. બરોબર છે. આમાં કોઈ ઇન્કમનો ક્રાઇટેરિયા નથી, તમારી ઇન્કમ ગમે એટલી હોય. પહેલામાં TFWમાં તમારો ઇન્કમ ક્રાઇટેરિયા હતો 8 લાખથી ઓછી હોવી જોઈએ. હવે કોઈ વ્યક્તિ એવો છે કે જેની 8 લાખથી વધારે ફીસ છે પણ એસીપીસીમાં રેન્ક સારો છે તો પણ એ પીડીયુમાં ફ્રીમાં ભણી શકે છે. પેટ્રોલિયમમાં બેટા તમારો રેન્ક 75,000 ની અંદર હોવો જોઈએ યા તો તમારે એસીપીસીમાં 3500 ની અંદર રેન્ક હોવો જોઈએ. હવે આ 4 વર્ષ ફી માફ થાય, પણ 4 વર્ષ ફી માફ થાય એની પાછળ કન્ડિશન છે, તમે ધ્યાનથી સમજો. ટુ હેવ અર્ન મિનિમમ એસપીઆઈ ઓફ 8 સેમેસ્ટર. ફર્સ્ટ સેમેસ્ટરમાં 8 એસપીઆઈ હોવા જોઈએ અને એના પછી એવરી સેમેસ્ટર તમારા 8.5 એસપીઆઈ મેન્ટેન કરવા પડે. જો તમે 8.5 એસપીઆઈ મેન્ટેન ના કરો તો તમારા જે વર્ષથી તમારા 8.5 એસપીઆઈ મેન્ટેન ના થાય ત્યાંથી તમારી ફી લાગવાની ચાલુ થઈ જાય. તમે જો બેટા TFWમાં એડમિશન લીધું હોય TFWમાં તો એમાં એવું કોઈ ક્રાઇટેરિયા નથી, પણ આમાં એવું ક્રાઇટેરિયા છે, પીડીયુની પોતાની સ્કોલરશિપ છે. એટલે બીજી બેટા સ્કોલરશિપ છે જેમાં હાફ ટ્યુશન ફી માફ થાય, અડધી. એમાં આ છે બાયોટેકનોલોજીમાં, એમાં 3 લોકોની બાયોટેકનોલોજીમાં 3 લોકોની ફી હાફ ફી માફ થાય. હાફ ફી એટલે શું? પેલા 12 લાખ હતા 6 લાખ થઈ જાય. 5, 8 કેટલા લોકોને સ્કોલરશિપ મળશે? આ એ છે.
એમાં બી એસીપીસી મેરિટ રેન્ક આપ્યો છે 1 થી 5,000, 1 થી 5,000, 1 થી 5,000, 1 થી 2,500. મતલબ કે તમારો જો આ રેન્ક કાં તો આ રેન્ક હોય તમને આમાં હાફ ફી માફ મળે. તમારો અહીંયા આ રેન્ક હોય 1,25,000 ની અંદર રેન્ક હોય, યા તો એસીપીસી માં 5,000 ની અંદર રેન્ક હોય, કેમિકલની ફી હાફ માફ થઈ જાય. સિવિલમાં બેટા અગેન સેમ છે. કોમ્પ્યુટરમાં તમારે જો હાફ ફી માફ કરવી હોય, તમારો જેડબલઈમાં ઓલ ઇન્ડિયા રેન્ક 65,000 ની અંદર હોવો જોઈએ, યા તો એસીપીસીમાં 2,500 ની રેન્ક અંદર તમારો રેન્ક હોવો જોઈએ. બેનિફિશિયરી 8 છે. 8 એટલે શું? 10 લોકો હોય તો પહેલા 8 લોકોને મળે જેનો મેરિટ સારો હોય, જેનો રેન્ક સારો હોય. એવું સેમ ટુ સેમ આમાં બી છે. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ બિઝનેસ સિસ્ટમમાં સેમ ક્રાઇટેરિયા, રાઈટ? આમાં ઓલ ઇન્ડિયા સીટ્સમાં 4 લોકોને બેનિફિટ મળશે, એસીપીસીમાં 2 લોકોને સીટ, 2 લોકો, ટોટલ બેટા 6 લોકો થયા, રાઈટ? આઈસીટીમાં પણ સેમ છે. 1 થી 65,000 15 લોકોને આ બેનિફિટ મળશે. 1 થી 2500 રેન્ક હોય તો 8 લોકોને આમાં બેનિફિટ મળશે. બીજું બેટા તમે લોકો આમાં બી સેમ છે. ફર્સ્ટ સેમેસ્ટરમાં તમારે 8 એસપીઆઈ હોવા જોઈએ અને બાકીના સેમેસ્ટરમાં તમારે મિનિમમ 8.5 એસપીઆઈ મેન્ટેન કરવા પડે તો જ આ તમને લાગુ પડશે. ફેમિલી ઇન્કમ જે છે તમારી 10 લાખથી વધારે ના હોવી જોઈએ. આ ક્રાઇટેરિયામાં ફેમિલી ઇન્કમ છે. ઉપરની જે સ્કોલરશિપ હતી એમાં ફેમિલી ઇન્કમનો કોઈ ક્રાઇટેરિયા નહોતો. બેટા એસસી એસટી કેટેગરીના લોકોના માટે પણ અહીંયા આગળ એ જ ક્રાઇટેરિયા છે, અહીંયા આગળ લખેલા જ છે. અને એમાં પણ તમારે એસપીઆઈ મેન્ટેન કરવાના. ફર્સ્ટ સેમેસ્ટરમાં 7 એસપીઆઈ અને સબસિક્વન્ટ સેમેસ્ટરમાં તમારા બેટા 7.5 એસપીઆઈ મેન્ટેન કરો, તમને લોકોને બેટા અહીંયા આગળ જે છે એ સ્કોલરશિપ મળતી હોય છે. પ્લેસમેન્ટની વાત કરીએ બેટા તો પ્લેસમેન્ટ અહીંયા આગળ તમે લોકોને જોશો, તમને રિક્રુટરને બધું અહીંયા આગળ લખેલું છે અને જે લોકોને પ્લેસમેન્ટ મળ્યું છે એ પ્લેસમેન્ટ અહીંયા આગળ મૂકેલું છે, બરોબર. હવે અહીંયા આગળ સ્કૂલ વાઇઝ પ્લેસમેન્ટની વાત કરીએ તો સ્કૂલ વાઇઝ પ્લેસમેન્ટ મતલબ કે એન્જિનિયરિંગમાં આપણે તો એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છીએ તો એમાં બેટા તમે જોશો હાઈએસ્ટ પેકેજ બેટા 42 લાખ મળેલું છે. એવરેજ પેકેજ 7.5 લાખ છે. હવે હંમેશા આપણે યાદ રાખવાનું કે આપણે જ્યારે બી કોઈ કોલેજમાં એડમિશન લેતા હોય તો હાઈએસ્ટ પેકેજ જોઈને આપણે લલચાવવાનું નહીં. અહીંયા બરોબર છે હાઈએસ્ટ પેકેજ 42 લાખ છે પણ બધાને 42 લાખ ન મળતું હોય. આપણે હંમેશા એ કોલેજનું એવરેજ પેકેજ જોવાનું હોય. અહીંયા આગળ લખેલું છે એવરેજ પેકેજ જે છે 7.5 લાખ છે. હવે તમારે અહીંયા જોવાનું કે 7.5 લાખ તમારું પેકેજ છે, સામે તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છો. તમે 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીને તમને 7.5 લાખનું એવરેજ પેકેજ ગણીને ચાલવાનું. 175 કંપનીઝ છે, બરોબર. મેજર રિક્રુટર તમને લોકોને કીધેલા છે. અહીંયા આગળ પ્લેસમેન્ટ 2024 ની વાત કરીએ તો અહીંયા આગળ પ્લેસમેન્ટ 2024 નો અહીંયા વિડીયો મૂકેલો છે, કોઈ ડેટા મૂકેલા નથી, બરોબર. વિડીયો મૂકેલો છે અને અહીંયા આગળ પ્લેસમેન્ટ આસિસ્ટન્ટ છે. અહીંયા કોઈ ડેટા આપણને મળે તો હું તમને બતાવીશ, પણ ડેટા મને અહીંયા કોઈ જગ્યાએ દેખાતા નથી. ખાલી ઓવરઓલ અહીંયા આગળ કીધેલું છે કે અમારે હાઈએસ્ટ પેકેજ આટલું મળ્યું છે અને અહીંયા આગળ એવરેજ પેકેજ 7.5 લાખ છે. હવે કોઈ વિદ્યાર્થીને જો આ કોલેજમાં એડમિશન લેવું હોય તો ફ્રી સીટમાં મળતું હોય તો આંખ બંધ કરીને લેવાય, બીકોઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જોરદાર છે. હું આ કોલેજને કેટલા પોઈન્ટ આપીશ તો આ કોલેજને બેટા હું 7 પોઈન્ટ આપી શકીશ, બીકોઝ આનો આરઓઆઈ ઓછો છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે. બીકોઝ તમે 20 લાખ રૂપિયા ખર્ચી રહ્યા છો, સામે તમને એવરેજ પેકેજ 7.5 લાખ મળી રહ્યું છે. સામે એલડીની વાત કરીએ તો એલડી કોલેજ એવી છે કે તમે 4 વર્ષના 2 લાખ રૂપિયા ખર્ચી રહ્યા છો અને તમને એવરેજ પેકેજ 4 થી 5 લાખ 6 લાખ રૂપિયા તમને એવરેજ પેકેજ ત્યાં મળી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આલા ગ્રાન્ડ છે, એમાં કોઈ જ એમાં નેગેટિવ પાર્ટ નથી. ખાલી મને એક પાર્ટ જે નેગેટિવ લાગી રહ્યો છે એ છે કે તમારે અહીંયા આગળ ફીઝ બહુ હેવી છે, રાઈટ? તો જે લોકોનું બજેટ નથી અને એજ્યુકેશન લોન લઈને આમાં એડમિશન લેતા હોય તો એ લોકો ઊભા રહી જવું જોઈએ. એજ્યુકેશન લોન લેવા કરતાં બીજી કોઈ સારી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ અને એ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ તમારા લોકોએ તમારું જે કરિયર આગળ બનાવવું જોઈએ. ખોટો ફાઇનાન્શિયલ બર્ડન ન લેવો જોઈએ. એકોર્ડિંગ ટુ મી, ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોઈ શકે છે, બરોબર છે. પણ છેલ્લા 10-15 વર્ષથી જે અમે લોકો એડમિશન કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ અને જે છોકરાઓનું કરિયર બની રહ્યું છે એના હિસાબે તમે લોકોને હું કહી રહ્યો છું, રાઈટ? ગુજરાતી ટોપ 5 સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આ કોલેજને આપણે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, તો આ વસ્તુ જે છે એ આપણે આખા કોલેજની વાત કરી. હવે તમે બેટા જોશો, તમે ટોટલ કોસ્ટિંગ મેં તમને કીધું. આના સિવાય બીજી કોઈ સ્કોલરશિપ છે? હા, આના સિવાય બેટા બીજી ઘણી સ્કોલરશિપ છે. એમાં એક સ્કોલરશિપ છે બેટા MYSY છે. જે લોકોની ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોય એ લોકોને 2 લાખ રૂપિયા આમાં બાદ થશે. જો તમને ફ્રી સીટ ના મળે તો 2 લાખ રૂપિયા તમે બાદ કરી શકો છો. તો 19 લાખમાંથી 2 લાખ ઓછા થાય, 17,28,000 રૂપિયા થાય, રાઈટ? MYSY છે. એના સિવાય બેટા બીજી એક સ્કોલરશિપ છે બેટા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. એમાં પણ તમે એપ્લાય કરી શકો છો. અને ત્રીજી જે છે CMSS સ્કોલરશિપ છે, ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ. આ CMSS સ્કોલરશિપ જે છે એમાં પણ તમને કોઈ વધારે નથી મળતું. એના 7 ક્રાઇટેરિયા છે. એ 7 પરથી તમે કોઈ ક્રાઇટેરિયામાં આવતા હો તો તમને સ્કોલરશિપ મળે. MYSY અને ડિજિટલ ગુજરાત આ બેમાંથી તમે ગમે તે એક લઈ શકો, બંને ના લઈ શકાય. હા, એ પણ તમારે સમજવાનું. પણ આમાં સૌથી વધારે ફાયદો આપતી સ્કોલરશિપ કઈ? તો આમાં સૌથી વધારે ફાયદો આપતી સ્કોલરશિપ બેટા MYSY સ્કોલરશિપ છે. ધીસ ઇઝ કોલ્ડ બેટા, ધીસ ઇઝ ઓલ અબાઉટ PDEU, રાઈટ? અમે જે નવી બ્રાન્ચ ખુલી છે એના વિશે પણ આપણે વાત કરી લઈએ, જેના કારણે તમને એ નવી બ્રાન્ચ વિશે પણ વાત કરાય. એ નવી બ્રાન્ચ જે છે બેટા, એ અગેન કહું છું, નવી બ્રાન્ચ ક્લાઇમેટ સાયન્સ એન્ડ સસ્ટેનેબલ એનર્જી,
એન્જિનિયરિંગ છે. આ અગેન કહું તો સિવિલની પેટા બ્રાન્ચ કહી શકાય આપણે. બાકી બધી બ્રાન્ચ એની દેખાઈ રહી છે મને. સિવિલની બ્રાન્ચ ઓપન થઈ છે. આ તો બેટા એમટેકની વાત છે. તમારે બેટા ઓલ ઇન્ડિયા કોટામાં એપ્લાય કરવું હોય તો ઓલ ઇન્ડિયા કોટામાં બેટા અહીંયા ઓલ ઇન્ડિયા લખેલું જ છે, એમાં તમારે એપ્લાયનો બટન પર જવાનું છે. સ્ટાર્ટ થઈ ગયું છે બેટા, સ્ટાર્ટ થઈ ગયું છે એ આ રહ્યું, બરોબર. લાસ્ટ ડેટ આપી નથી પણ સ્ટાર્ટ થઈ ગયું છે. એપ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, લાસ્ટ ડેટ નથી. જે લોકો એનઆરઆઈમાં એડમિશન લેવું હોય એનું એનઆરઆઈનું એફિડેવિટ આ રહ્યું, રાઈટ. ક્લિયર છે? તો આ એનઆરઆઈનું એફિડેવિટ છે. તો હવે આઈ થિંક સો કે તમને પીડીયુમાં કોઈ ડાઉટ રહેશે નહીં. છતાં પણ તમે બીજા કોઈ ડાઉટ હોય, બીજી કોઈ કોલેજ વિશે આવું ડિટેલમાં જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.